દરેક માણસ જમતી વખતે પણ તમને એમ છે કે કરોડોનો સોદો ઉથલાવી નાખશે, જમતા પણ દોડીને ફોન લે. નિરાંતે 2 કોળિયા ખાવા માટે તો આખી જિંદગી મજૂરી કરી છે. હવે 2 કોળિયા પરિવાર સાથે નિરાંતે ભોજન કરવાનો પણ આપણી પાસે જો સમય ન હોય તો આપણી પાસે શેનો સમય છે એ નક્કી કરી લો. દરેક માણસને એમ છે કે હું મારા જે કોઈ પ્રતિસ્પર્ધી છે એને પાછળ પાડી દઉં અને હું આગળ નીકળી જાઉં. હવે આ જે આગળ નીકળી જવાની દોડ છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. દરેક માણસને એમ છે કે મારે નંબર 1 થવું છે. આ જન્મ્યું ક્યાંથી? સાવ નાનું છોકરું હોય ને 3 વર્ષનું 2 વર્ષનું, એની સાથે એના મા બાપ રમે અને રમતી વખતે એને કહે, અરે વાહ તું ફર્સ્ટ થઈ ગયો, અરે વાહ તું ફર્સ્ટ થઈ ગઈ. બોલ તો આમ એટલે સુધી ના ગયો હોય અને કે 6. માતા પિતા એની સાથે રમે, એની સાથે દોડે, અરે વાહ જો મને તે પાછળ પાડી દીધો. બાળક કદી હારતા શીખ્યું જ નહીં. એને કદી આવડ્યું જ નહીં કે એનાથી બેટર લોકો પણ જગતમાં એક્ઝિસ્ટ કરશે, એનાથી આગળ પણ કોઈ જશે, એનાથી હોશિયાર પણ કોઈ હશે. અને એ પછી જ્યારે એ બાળક આ સમાજને ફેસ કરે છે, એ બાળક જ્યારે સ્કૂલમાં જાય છે, એ બાળક જ્યારે સોસાયટીને, દુનિયાને, બજારને ફેસ કરે છે, ત્યારે એનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે એનાથી બેટર કોઈ વ્યક્તિને એ સહી શકતું જ નથી. એને માટે દરેક વખતે ફર્સ્ટ થવું એ જ એનો ગોલ છે. એને દરેક વખતે આગળ જ જવાનું છે, બાકીનાને પાછળ જ પાડવાના છે. મારાથી પણ કોઈ હોશિયાર હોઈ શકે, મારાથી પણ કોઈ બેટર હોઈ શકે, મારે પણ ક્યાંક રાહ જોવી પડે, હું પણ ક્યાંક બેસી રહું અને મને પણ કોઈ ન ઓળખે કોઈ જગ્યાએ. આવા બેસિક ટ્રેનિંગમાંથી આપણે બધા બાકાત થઈ ગયા છે. આપણું બાળક બેસ્ટ જ હોય, આપણા બાળકને બધું જ આવડે, આપણે ત્યાં કોઈ આવે એને આપણે આપણા બાળકનો ટેલેન્ટ શો બતાવીએ. ABCD બોલીને બતાવો, પોએટ્રી ગાઈને બતાવો. આંટીને પોએટ્રી સાંભળવી છે કે નહીં એવું પણ કોઈ પૂછતું નથી. ચલો પેલો સ્કૂલમાં ડાન્સ કેવો કરેલો એ ડાન્સ કરીને બતાવો. અને હવે સોશિયલ મીડિયા છે, બાળકના રીલ નાખે, બાળકના ટિકટોક નાખે. દરેકને પ્રસિદ્ધ થવું છે. તમે લગ્નોના સંગીત સંધ્યામાં જાઓ તો તમને સમજાય કે દરેક માણસને એક્ટર બનવું છે. દીપિકા પદુકોણ અને રણવીર સિંઘે પરફોર્મ કરેલો ડાન્સ હવે દરેકને કરવો છે. ઉંમર, વજન, એમની પોતાની પર્સનાલિટી, સારું લાગે છે, ખરાબ લાગે છે, આવું કશું જ વિચાર્યા વગર દરેક માણસને તાળીઓ જોઈએ છે, પ્રસિદ્ધિ જોઈએ છે અને દરેક માણસને એમ છે કે મારે ક્યાંક પહોંચી જવું છે. અને આ સંગીત સંધ્યામાં સૌથી દુઃખી કોણ છે ખબર છે? ઓડિયન્સ. તમે સારું લગાડવા માટે બેસી જ રહેવું પડે, ગમે તેવો પરફોર્મન્સ ચાલતો હોય તમારે તાળી પાડવી જ પડે અને નીચે ઉતરીને પૂછે જોયું કેવું લાગ્યું? તમારે શું કહેવાનું? બહુ વાહિયાત, ફરી કરતા નહીં. તમે ડાન્સ કરતા હતા ત્યારે તમારું પેટ હલતું હતું, આવું કહેવાય કોઈને? તમારે તો એમ જ કહેવું પડે કે બહુ સરસ, તમે આટલો સારો ડાન્સ કરો છો એવી મને ખબર જ નહોતી. જો મુકેશભાઈ પણ ગોલ્ડન કલરનો કોટ પહેરીને પ્યાર હુઆ એકરાર હુઆ ગાય તો આપણે તો કોણ છીએ? એમણે બધાને શીખવાડી દીધું કે લગ્ન આવી રીતે કરાય, 6 મહિના ચલાવવાના અને કોને કોને બોલાવાના. હવે દરેકને એમ છે કે આપણે આવા લગ્ન કરવા. મજા એ છે કે આપણે બધા જ્યાં ઊભા છીએ ત્યાંથી સોસાયટી કઈ તરફ જઈ રહી છે ને એ વિશે આપણી પાસે કોઈ સ્પષ્ટતા જ નથી. એક એવી પેઢી છે જેણે ખૂબ મહેનત કરી છે, જેણે ખૂબ સંઘર્ષ કર્યો છે, જાતને એસ્ટાબ્લિશ કરવામાં વર્ષો જુવાની ઘસી નાખી છે. એ લોકો માટે પૈસાનું ખૂબ મૂલ્ય છે. એ લોકોને લાગે છે કે ખોટા પૈસા ખર્ચવાના નહીં. એમને લાગે છે કે દેખાડો કરવાનો નહીં, એમને લાગે છે કે આવું કરાય નહીં. એક પેઢી છે જેને બધું તૈયાર મળ્યું છે અને એ પેઢીને પૈસાનું મૂલ્ય જ નથી. એ પેઢી માટે દરેક વસ્તુ પ્લેટર પર આવી છે એટલે એ પેઢીને પૈસા વાપરી નાખવા સિવાય બીજો કોઈ વિચાર આવતો જ નથી. એ પેઢીને પોતાની આગલી પેઢી, સંઘર્ષ કરેલી, કમાયેલી પેઢી જૂનવાણી લાગે છે અને જૂનવાણી પેઢીને નવી પેઢી
એક્સ્ટ્રાવેગન્ટ, વધુ ખર્ચા કરતી ઉડાઉ લાગે છે. આ બંને પોતપોતાની જગ્યાએ પોતાના પેર ઓફ શૂઝમાં સાચા છે. હવે એની વચ્ચે તમે બ્રિજ કઈ રીતે બિલ્ડ કરશો એ સવાલ બહુ મહત્વનો છે. મારા એક મિત્રનો દીકરો છે, મારા મિત્ર બિલ્ડર છે. એમણે કંઈક ઓફિસનો હિસાબ બાકી હશે એટલે એના દીકરાને કહ્યું કે ભાઈ આ રવિવારે આપણે બેસી જઈએ, જો તું 2 કલાક ઓફિસે આવે તો. એટલે એના દીકરાએ કહ્યું કે ના, રવિવારે તો નહીં આવું, રવિવાર મારી દીકરીનો છે. એટલે એના ફાધરે એને કહ્યું કે મેં તો આખી જિંદગી રવિવારે કામ કર્યું. એટલે છોકરાએ કહ્યું ભોગ તમારા, તમે શું કામ કર્યું? અમે કહ્યું તું. અહીંથી મહાસંઘર્ષ થયો, કકળાટ થઈ ગયો ઘરમાં, અને ફાધર દુખી થઈ ગયા કે અમે કેટલી મહેનત કરી. હવે મને એવું લાગે છે કે એ પેઢી જેનો એક વિચાર છે, નવી પેઢી જેનો બીજો વિચાર છે, આ બેની વચ્ચે ક્યાંક કશેક આપણે એક એવું સમાધાન શોધવું પડશે કે ઘરમાં શાંતિ રહે. વર્ક લાઈફ અને પર્સનલ લાઈફના બેલેન્સનો એક એવો સમય કે જે આપણે બધાએ જ શોધવાનો છે. હું રવિવારે સવારે અહીંયા ઊભી છું. હું આજે જ દિલીપભાઈને કહેતી હતી કે રવિવારે 5 વાગે સવારે ઉઠવું પડે એનાથી મોટી સજા જગતમાં કોઈ નથી. તમે પણ બધા રવિવારે સવારે ક્યાંથી અહીંયા આવ્યા છો. કેમ? તો કે રવિવારે જ સમય મળે. આવા બધા કાર્યક્રમો રવિવારે જ કરવા પડે. રવિવારે એક જ દિવસ હોય જ્યારે તમારા ફેમિલીને, તમારા પત્નીને, તમારા પતિને, તમારા બાળકોને તમારો સમય જોઈતો હોય. અને તમે એમ કહો કે મારે તો જવાનું છે મોરબી, એટલે સૌથી પહેલા છંછેડાય કે હવે રવિવારે બી શરૂ થઈ ગયું. મજાની વાત એ છે કે આપણે બધા જ પૈસાની પાછળ એવા પાગલ થઈ ગયા છીએ અને આપણને બધાને એવું લાગે છે કે હજી વધુ પૈસા નહીં મળે તો આપણે ઇન્સિક્યોર થઈ જઈશું. જીવન ધોરણ બદલાયા છે, મોંઘવારી વધી છે, ખર્ચા વધ્યા છે, સ્કૂલોની ફી મોંઘી થઈ ગઈ છે. બધી જ તમે રેસ્ટોરન્ટમાં આપ 10 વર્ષ પહેલાં ખાવા જાઓ તો 500 રૂપિયામાં 5 જણા ખાઈને ઊભા થતા હતા. હવે 5000 રૂપિયા થાય છે. વાત સાચી. સિનેમાની ટિકિટ 500 રૂપિયાની છે. મેં 2 રૂપિયાની ટિકિટ જોઈ છે. બાલ્કનીની 3 રૂપિયાની અને અપર સ્ટોલની 2 રૂપિયાની ટિકિટ મેં જોઈ છે. હવે 500 રૂપિયાની મલ્ટીપ્લેક્સની ટિકિટ છે. આ બધા આંકડા બદલાયા પછી પણ કેટલીક વસ્તુઓ એવી ને એવી જ રહી છે, જેમાં સૌથી મહત્વની વાત છે ફેમિલી. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે પૈસા હશે તો બધા આવશે, પણ એકચ્યુઅલી પૈસા હશે તો બધા આવશે એવું માનનારાને પૂછી જુઓ કે ખરેખર પૈસા આવ્યા ત્યારે બધા આવ્યા છે? એવી દોડ છે આ પૈસા કે જેની અંદર પાછળ કેટલા લોકો, કેવા લોકો, કોણ છૂટી ગયા એનો હિસાબ કરવા બેસો ત્યારે જ સમજાય કે જિંદગી ક્યાંથી ક્યાં નીકળી ગઈ. મારી ફિલ્મ જે 17મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે, તારો થયો, એની વાર્તા આ જ છે કે પૈસા કમાવા દોડતા માણસને ભૂલાઈ ગયું છે કે એની પત્ની એની સાથે મોટરસાયકલ પર બેસીને ભાગી હતી. એ લગ્નના 20-25 વર્ષ દરમિયાન પાછળ છૂટી ગઈ છે. હવે વર્ષો પાછા આપી શકાય એમ નથી. એની જુવાની જતી રહી છે, એનું જીવન બદલાઈ ગયું છે. હવે મર્સિડીઝ છે, ગાડીઓ છે, મોટો બંગલો છે, પણ મોટરસાયકલ પર જે 2 જણા એકબીજાને ચોંટીને બેસતા હતા એ મજા નથી. ગાડીમાં હવે ડ્રાઈવર ગાડી ચલાવે છે અને વચ્ચે હેન્ડરેસ્ટ છે, હાથ પણ પકડી શકાતા નથી. એક જમાનો હતો કે 2 જણા હાથ પકડીને ગાડીમાં સારું સંગીત સાંભળે ને તો પણ સાંજ સુધરી જતી હતી. હવે એવું પણ નથી થતું. હવે તમારે ત્રીજો માણસ જોઈએ છે. જેવા ઘરની બહાર નીકળો એવા તરત પૂછે કોકને લઈ લઈએ, કારણ કે 2 જણા પાસે વાત કરવાનું કંઈ છે જ નહીં. 2 જણાએ એકબીજા સાથે સંવાદ કર્યો જ નથી છેલ્લા કેટલાય વખતથી. કેટલા વાગે આવશો, જમશો કે નહીં જમો, કોઈને ત્યાં લગ્નમાં જવાનું છે તો વહેલા આવી જજો, તમે શું પહેરવાના છો, કોટ ઇસ્ત્રી કરીને મૂકી દીધો છે. આ સિવાયના સંવાદ ઘરમાં થતા જ નથી. યાદ કરી જુઓ, તમારા પેરેન્ટ્સ હિંચકે બેસતા હતા અને રોજ સવારે સાથે ચા પીતા હતા. એ એક એવો સમય હતો કે જ્યારે બંને એકબીજા માટે પૂરતો સમય આપી શકતા હતા. ઘરમાં સંવાદ થતો હતો, એમાં આપણો ઉછેર થયો છે. આપણા સંતાનો પાસે એવો સમય આપણે આપ્યો નથી. હવે આપણે કમ્પ્લેન કરીએ છીએ કે છોકરાઓને પરણવું નથી, કારણ કે આપણે આદર્શ લગ્નનો દાખલો એની સામે મૂકી શક્યા જ નથી. આપણે એમને કહ્યું જ નથી કે લગ્ન એ કમ્પેનિયનશિપ છે.
લગ્ન એ રિચ્યુઅલ નથી, રિવાજ નથી, વ્યવહાર નથી. લગ્ન એ કમ્પેનિયનશિપ છે. ને 40-45 પછી જ સમજાશે કે અંદરથી કોઈક બારણું ખોલનારું હોય તો ઘરે જવું ગમે. આ વિચાર આપણને કોઈને આવ્યો જ નથી. અને આપણે બધા જ એવું માનીને ચાલતા રહ્યા કે પૈસા આવશે તો બધું આવશે. હજી મોટું ઘર, હજી વધુ ગાડીઓ, હજી વધુ બેંક બેલેન્સ. તમે તો બધા પેથોલોજી લેબ સાથે સંકળાયેલા છો. અને મારે ખરેખર કહેવું છે, ભટ્ટ સાહેબે જે કહ્યું કે પુણ્યને બદલે પાપ થઈ જાય. ખોટો રિપોર્ટ, એક ખોટો રિપોર્ટ માણસની જિંદગી બદલી નાખે. એના પર કેટલી ફિલ્મો બની છે કે એક માણસને કહી દે કે તમને કેન્સર છે, અને પછી એ માણસ એવું નક્કી કરી લે કે હવે તો હું તો મરી જ જવાનો છું, કમસે કમ મારા પરિવારને કંઈ આપીને જાઉં. અને પછી બધું લોચા મારી દે, પછી ખબર પડે કે ના રિપોર્ટ તો કોઈક બીજાનો હતો. આ કેટલી મોટી જવાબદારી છે. કારણ કે હવે તો ડોક્ટર્સ રિપોર્ટ પર જ આધારિત ડાયગ્નોસ કરે છે. સૌથી પહેલા તમને એમ કે જાઓ બ્લડ રિપોર્ટ કરાવી આવો, પછી મારી પાસે આવજો. હમણાં એક નાનું ઓપરેશન મારું કરવાનું હતું અને મને કોસ્મેટિક સર્જરી નાનકડી આંખમાં કરવાની હતી ને એમણે મને કહ્યું કે ECG કરાવો. મેં કીધું ECG શું કામ કરાવવાનો? મને કંઈ થયું જ નથી. એમણે કહ્યું ના, પણ હું ECG વગર તો ઓપરેટ નહીં કરું. ફોર ધ ફર્સ્ટ ટાઈમ આઈ રિયલાઇઝ કે ECG નો રિપોર્ટ પણ આંખના ઓપરેશન માટે જરૂરી છે. એન્ડ આઈ વોઝ રિયલી સરપ્રાઇઝડ. તમે બધા પેથોલોજી લેબ સાથે સંકળાયેલા છો અને તમને બધાને ખબર છે કે ECG નો રિપોર્ટ જ્યાં સુધી ઉપર નીચે ચાલે ને ત્યાં સુધી તમે જીવતા છો. સીધો થઈ જાય ને તો ટાટા છો. સંબંધોમાં પણ એવું જ છે, ઉપર નીચે ચાલવું જોઈએ. જો સીધા થઈ જશે ને તો પતી ગયો, ક્લોઝ થઈ ગયો સંબંધ. અમારા ઘરમાં બહુ ઝઘડા થાય છે તો તમે એવું માનજો કે હજી તમારા ઘરમાં સંબંધો જીવે છે. લોકોને હજી તમારી સામે ફરિયાદ છે. એ ફરિયાદ કરવા જેટલી વોર્મથ છે. એક એવો સમય આવશે કે બે જણા એકબીજા સાથે વાત જ નહીં કરે, રિપોર્ટ સીધો થઈ જશે. પછી કોઈને કશું કહેવાનું રહેશે જ નહીં. જ્યાં સુધી વાત થાય છે ત્યાં સુધી સંબંધ જીવે છે. આ વાત સૌથી અગત્યની છે. પત્ની ફરિયાદ કરે છે, બૂમો પાડે છે, તમને ફોન કરીને એવું કહે છે કે કેટલા વાગ્યા, તો માનજો કે હજી બધું જીવે છે, અકબંધ છે. કેટલા બધા પતિઓને મેં જોયા છે કે 5 વાગે 5:30 ફોન આવે કે શું બનાવું, એટલે કે તાર જે બનાવવું એ બનાવી દે. ના પણ તોય પછી તમે આવીને માથાકૂટ કરો છો. એટલે કે છોલે બનાવો. અરે કે તો સવારે પલાળવું પડે, એમ અત્યારે થાય નહીં. તો કે પાઉંભાજી બનાવો. તો કે તો શાક લેવા જવું પડે, અત્યારે ક્યાંથી લાવું? તો ઢોકળા બનાવો. અરે એ તો આથવું પડે. તો પછી શું, એમ ભાખરી શાક કરી દઉં? એકચ્યુઅલી લોટ બંધાઈ ગયો છે, ખાલી તમને ત્યાં લઈ આવવાના છે. આ સંવાદ પણ સંબંધને જીવતો રાખતો સંવાદ છે. 5 વાગે ફોન આવે ને ત્યારે અકળાતા નહીં, એટલા માટે કારણ કે જે દિવસે ફોન નહીં આવે ને એ દિવસે ફોનની કિંમત બહુ વધી જશે. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે બધું આમ જ રહેવાનું છે. મહાભારતમાં યક્ષ સંવાદ છે. યુધિષ્ઠિર ના 4 ભાઈઓ યક્ષના તળાવમાં પાણી પીને મૃત્યુ પામ્યા છે. યુધિષ્ઠિર જાય છે અને તળાવમાંથી યક્ષ નીકળે છે અને એને પૂછે છે કે હું તને સવાલો પૂછું, એનો જવાબ આપ, નહીં તો તું પણ મરી જઈશ. અને યુધિષ્ઠિર જવાબો આપે છે. એમાં એક પ્રશ્ન પૂછે છે કે આ દુનિયાનું મહાઆશ્ચર્ય શું છે? અને ત્યારે યુધિષ્ઠિર કહે છે કે મહાઆશ્ચર્ય એ છે કે સૌને ખબર છે કે આપણે મરી જવાના છીએ, છતાંય સૌ એમ માનીને જીવે છે કે આ જવાના, હું રહીશ, હું તો છું. યજ્ઞ પતી જાય છે ઇન્દ્રપ્રસ્થનો અને એક માણસ માગવા આવે છે. છેલ્લે બધા ભિક્ષુકોને અપાઈ ચૂક્યું છે અને યુધિષ્ઠિર રાજ્યસભા તરફ પાછા વળે છે ત્યારે એક છેલ્લે ભિક્ષુક આવે છે અને યુધિષ્ઠિર કહે છે કે હવે કાલે આવજે. અને ભીમ જઈને મોટે જોરથી નગારા વગાડે છે. એટલે યુધિષ્ઠિર પૂછે છે કે શું થયું, કેમ નગારા વગાડે છે? તો ભીમ કહે છે કે તમે તો કાળને જીતી લીધો, તમે એને આવતીકાલે આવવાનું કહ્યું, એનો અર્થ એમ કે તમે એમ માનો છો કે તમે પણ કાલે હશો, એ પણ કાલે હશે, અને આ જે ધન છે તમારી પાસે એ આપવા માટે પણ તમારી પાસે કાલે હશે.